30 ડે ચેલેન્જ ડે 25. શું તમને ખબર છે આપણે કેક બેટરમાં કેમ પિંચ ઓફ સોલ્ટ નાખતા હોઈએ છે? ચલો આજે આપણે જાણીએ. તો તમે જ્યારે પિંચ ઓફ સોલ્ટ નાખતા હોય અને જે પણ ફ્લેવરની તમે કેક બનાવતા હોય તો એ જે ફ્લેવર તમે બનાવી રહ્યા છો એ ફ્લેવરને એન્હાન્સ કરવામાં હેલ્પ કરે છે. પ્લસ તમે એમાં જે પણ એક્ટિવ લિવિંગ એજન્ટ નાખેલા હોય, ફોર એક્ઝામ્પલ બેકિંગ પાવડર કે બેકિંગ સોડા, તો એને રાઈઝ કરવામાં પણ એ હેલ્પ કરે છે. પ્લસ એની જે સ્વીટનેસ છે એને બેલેન્સ પણ કરે છે. અને લાસ્ટ, જે પણ ગ્લુટેન સ્ટ્રક્ચર ડેવલપ થાય છે એને સ્ટ્રેન્થ આપવાનું કામ આ પિંચ ઓફ સોલ્ટ કરે છે. અને હા, જો તમને ગ્લુટેન શું છે ના ખબર હોય તો તમે કમેન્ટ ડાઉન કરી શકો ગ્લુટન. હું તમને એની ઇન્ફોર્મેશન તમારા ડીએમમાં શેર કરી દઈશ. અને હા, શું તમને ખબર છે કે આપણે અવનને પ્રીહીટ કેમ કરતા હોઈએ છીએ? તો એ હું તમને જણાવીશ ડે 26 ના વિડીયોમાં. અને જો તમને અમારો વિડીયો યુઝફુલ થયો હોય તો તમે મને ઇન્સ્ટાગ્રામ ઉપર ફોલો અને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરી શકો છો. થેન્ક યુ.